નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં। તો મિત્રો, એક ક્ષણ માટે તમે કલ્પના કરો કે તમે વર્ષો સુધી મહેનત કરીને પૈસા બચાવીને તમારા પરિવાર માટે એક સુંદર ઘર બનાવ્યું છે। એ ઘર માત્ર ઈંટ પથ્થરનો ઢગલો નથી, પણ તમારી લાગણીઓ, યાદો અને સપનાઓનું કેન્દ્ર છે। પરંતુ એક દિવસ અચાનક તમને ખબર પડે છે કે આ ઘર જે જમીન પર ઊભું છે એ જમીન તમારી નથી, પરંતુ સરકારી છે। મિત્રો, આ એક એવી હકીકત છે જે કોઈ પણ વ્યક્તિને અંદરથી હચમચાવી દે છે, અને દુર્ભાગ્યથી આપણા સમાજમાં ઘણા લોકો આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ ગંભીર અને મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે છે ગૌચર જમીન અને તેના સાથે જોડાયેલા કાયદા વિશે। મિત્રો, ઘણા લોકો પાસે પૂરતી માહિતી ના હોવાને કારણે તેઓ મોટી મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે, અને કેટલાક ખોટા એજન્ટો આ અજ્ઞાનનો ફાયદો ઉઠાવીને લોકો સાથે છેતરપિંડી પણ કરે છે। તેથી આજનો આ વિડીયો માત્ર માહિતી માટે જ નહીં, પરંતુ તમારી જિંદગીની સૌથી મોટી મૂડીને બચાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે નજર કરીએ કે ગૌચર જમીન એટલે શું। તો મિત્રો, ગૌચર જમીન એ સામાન્ય જમીન નથી। આ એવી જમીન છે જે ખાસ કરીને ગામના પશુઓ માટે ચરાણ તરીકે રાખવામાં આવે છે, એટલે કે ગાય, ભેંસ અને અન્ય પશુઓને ચરાવવા માટે આ જમીનનો ઉપયોગ થાય છે। પરંતુ એટલું જ નહીં, ઘણી જગ્યાએ આ જમીનનો ઉપયોગ તળાવ, જાહેર રસ્તા અથવા ગામના સામાજિક કાર્યક્રમો માટે પણ થાય છે। સરળ ભાષામાં કહીએ તો ગૌચર જમીન ગામની સહિયારી સંપત્તિ છે, જે દરેક વ્યક્તિ માટે હોય છે, પરંતુ કોઈ એક વ્યક્તિની નથી હોતી। અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની વાત પણ સમજવી જરૂરી છે કે ભલે ગૌચર જમીનની દેખરેખ ગ્રામ પંચાયત કરતી હોય, પરંતુ તેની મૂળ માલિકી રાજ્ય સરકાર પાસે જ હોય છે। આ નિયમ એટલા માટે બનાવવામાં આવ્યો છે કે કોઈ એક વ્યક્તિ કે જૂથ આ જમીન પર પોતાનો કબજો ન જમાવી શકે, અને આ જમીન ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રહે। મિત્રો, હવે એક મોટો સવાલ આવે છે કે શું કોઈ વ્યક્તિ ગૌચર જમીનનો માલિક બની શકે ખરા? તો મિત્રો, તેનો જવાબ સ્પષ્ટ છે કે ના। ઘણીવાર લોકો એવી ગેરસમજમાં રહે છે કે જો તેઓ 20-25 વર્ષ સુધી કોઈ જમીન પર રહે છે તો એ જમીન આપમેળે તેમની થઈ જાય છે, પરંતુ આ કાયદેસર રીતે ખોટી વાત છે। ખાસ કરીને સરકારી જમીન માટે આ નિયમ લાગુ પડતો નથી, એટલે કે તમે ગૌચર જમીન પર કેટલાય વર્ષથી રહેતા હો તો પણ તમને માલિકી હક મળતો નથી। આવી જમીન પર તમે લોન લઈ શકતા નથી, કારણ કે બેંક આવી મિલકતને માન્યતા આપતી નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે સરકાર પાસે કોઈ પણ સમયે આ જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાનો અધિકાર હોય છે, એટલે કે જો કોઈએ ગૌચર જમીન પર ઘર બનાવ્યું હોય તો તે હંમેશા જોખમમાં રહે છે। હવે મિત્રો, પ્રશ્ન એ છે કે આપણે કેવી રીતે જાણી શકીએ કે અમારી જમીન સરકારી છે કે ખાનગી? તો મિત્રો, આ માટે કેટલાક સરળ પરંતુ મહત્વપૂર્ણ પગલાં છે। તો સૌથી પહેલાં તમે ગુજરાત સરકારના ઓનલાઈન પોર્ટલ પરથી 7/12નો ઉતારો કાઢો। તેમાં સત્તા પ્રકાર નામનો વિભાગ હોય છે। જો તેમાં સરકારી, ગૌચર અથવા ખરાબો લખેલું હોય તો સમજો કે જમીન સરકારી છે। આ પછી તમે ગ્રામ પંચાયતના રેકોર્ડ સાથે તેની સરખામણી કરો, અને વધુ ચોક્કસ માહિતી માટે તમે તલાટી કે મામલતદાર કચેરીમાં જઈને જમીનનો સંપૂર્ણ ઇતિહાસ તપાસી શકો છો। આ પ્રક્રિયા થોડો સમય લઈ શકે છે, પરંતુ તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ ખૂબ જ જરૂરી છે। મિત્રો, હવે એક બીજી મહત્વપૂર્ણ પરિસ્થિતિ સમજીએ કે ક્યારેક એવું પણ બને છે કે ભૂલ તમારી નહીં, પરંતુ સરકારી રેકોર્ડની હોય। જ્યારે સરકાર જમીનની ફરી માપણી કરે છે ત્યારે મોટી પ્રક્રિયામાં ક્યારેક માનવીય ભૂલ થઈ શકે છે, અને તમારી ખાનગી જમીન ભૂલથી ગૌચર તરીકે નોંધાઈ શકે છે। આવા કેસમાં તમારે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે। તમારે તમારા જૂના દસ્તાવેજો એકઠા કરવા પડશે, જેમ કે જૂના 7/12, મિલકત વેરાની પહોંચ, વીજળીના બિલ, વેચાણ દસ્તાવેજો અથવા વારસાઈના પુરાવા। આ બધું એક મજબૂત પુરાવા તરીકે કામ કરે છે, અને તમે આ આધારે રેકોર્ડ સુધારવા માટે અરજી કરી શકો છો। મિત્રો, હવે સૌથી મુશ્કેલ પરિસ્થિતિની વિશે વાત કરીએ તો જો કોઈનું ઘર ખરેખર ગૌચર જમીન પર બનેલું હોય છે અને રેકોર્ડમાં કોઈ ભૂલ ન હોય તો આવી સ્થિતિમાં શું કરવું? તો મિત્રો, આ ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ સંપૂર્ણ નિરાશ થવાની જરૂર નથી। કાયદામાં કેટલાક વિકલ્પો ઉપલબ્ધ હોય છે। સૌપ્રથમ વિકલ્પ છે ગામતળમાં રૂપાંતર। જી હા મિત્રો, જો કોઈ વિસ્તાર હવે ગૌચર તરીકે ઉપયોગી ન રહ્યો હોય અને ત્યાં ઘણા મકાનો બની ગયા હોય તો ગ્રામ પંચાયત સરકારને દરખાસ્ત મોકલી શકે છે કે આ જમીનને ગૌચરમાંથી ગામતળમાં ફેરવવામાં આવે। જો સરકાર મંજૂરી આપે તો આ સમસ્યાનો ઉકેલ મળી શકે છે। બીજો વિકલ્પ છે જમીનની અદલાબદલી।
એટલે કે સરકારને બીજી યોગ્ય જમીન આપીને ગૌચર જમીનને કાયદેસર બનાવી શકાય છે. આ પ્રક્રિયા થોડી જટિલ છે, પરંતુ કેટલીક પરિસ્થિતિમાં શક્ય છે. મિત્રો, ત્રીજો વિકલ્પ એ છે કે માનવતાવાદી અરજી. જી હા મિત્રો, જો તમારું ઘર 30 થી 40 વર્ષ જૂનું હોય તો તમે કલેક્ટર સમક્ષ અરજી કરી શકો છો કે માનવતાના ધોરણે તેને નિયમિત કરવામાં આવે, પરંતુ આ માટે પણ મજબૂત પુરાવા જરૂરી છે. મિત્રો, હવે જો થોડા ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણીઓ પર ધ્યાન આપીએ તો જો તમને સરકાર તરફથી કોઈ નોટિસ મળે કે તમારું મકાન ગેરકાયદેસર છે તો ત્યારે તેને ક્યારેય અવગણશો નહીં. આ નોટિસ ઘણીવાર તોડફોડની કાર્યવાહી પહેલાં આપવામાં આવતી છેલ્લી ચેતવણી હોય છે, તેથી તરત જ કાનૂની સલાહ લો. અને ખાસ કરીને એવા એજન્ટોથી દૂર રહો જે કહે છે કે અમારી ઉપર સુધી સેટિંગ છે, એટલે કે અમારું ઉપર સુધી ઓળખાણ છે અને પૈસા લઈને કામ કરાવી દેશે. આ લોકો મોટા ભાગે છેતરપિંડી કરે છે અને તમે તમારા પૈસા અને સમય બંને ગુમાવી શકો છો. મિત્રો, યાદ રાખો કે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થયેલો સાદો કરાર ક્યારેય સરકારી જમીનની માલિકી આપી શકતો નથી. આ એક મોટી ગેરસમજ છે જે ઘણા લોકોમાં જોવા મળે છે. આ આખી ચર્ચાનો સાર એ છે કે જે માહિતી અને જાગૃતિ એ જ સૌથી મોટું હથિયાર હોય છે. જો તમે તમારી જમીનની સાચી સ્થિતિ જાણો છો તો તમે મોટા નુકસાનથી બચી શકો છો, અને જો કોઈ સમસ્યા હોય તો સમયસર યોગ્ય પગલાં લઈ શકો છો. અંતમાં મિત્રો, હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછું છું કે જેમ જેમ આપણા ગામ અને શહેરો વિકસિત થઈ રહ્યા છે તેમ ગૌચર જેવી જાહેર જમીનને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય અને સાથે સાથે લોકોની રહેણાંક જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરી શકાય. આ એક મોટો સામાજિક પડકાર છે જેનો ઉકેલ આપણે સૌએ મળીને શોધવો પડશે. મિત્રો, આગળની વાતને વધુ ઊંડાણથી સમજીએ તો અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કે જે ઘણી વખત લોકો અવગણે છે, તે છે દસ્તાવેજોની સાચવણી. ઘણીવાર લોકો વર્ષો જૂના દસ્તાવેજોને બિનજરૂરી સમજીને ગુમાવી દે છે અથવા સાચવીને રાખતા નથી, પરંતુ જ્યારે આવી જમીન એટલે કે આવી કોઈ કાનૂની સમસ્યા ઊભી થાય છે ત્યારે એ જ કાગળો તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. એટલે હંમેશા તમારા જમીન સંબંધિત દસ્તાવેજો જેમ કે 7/12, 8A, વેચાણ દસ્તાવેજ, વારસાઈ દાખલા, ટેક્સની રસીદો વગેરેને સાવચેતી સાચવીને રાખો અને શક્ય હોય તો તેની ડિજિટલ કોપી પણ બનાવો. આ સાથે સાથે આજના ડિજિટલ યુગમાં સરકારે ઘણી ઓનલાઈન સેવાઓ શરૂ કરી છે, જેથી તમે ઘરે બેઠા પણ તમારી જમીન વિશેની ઘણી માહિતી મેળવી શકો છો. પરંતુ ઘણીવાર લોકો માત્ર ઓનલાઈન માહિતી જોઈને સંતોષી જાય છે, જ્યારે હકીકતમાં જમીનના મામલામાં ફક્ત એક જ સોર્સ પર આધાર રાખવો યોગ્ય હોતો નથી. તમે ઓનલાઈન રેકોર્ડ સાથે સાથે ઓફલાઈન સરકારી કચેરીમાં જઈને પણ ખાતરી કરો, કારણ કે ક્યારેક ઓનલાઈન ડેટા અપડેટ ન હોય અથવા તેમાં ભૂલ પણ હોઈ શકે છે. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો, જમીન ખરીદતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. ફક્ત સસ્તી કિંમત જોઈને કોઈ પણ નિર્ણય ન લો, કારણ કે જો જમીન ગેરકાયદેસર એટલે કે ગૌચર કે સરકારી નીકળે તો તમે જીવનભરની કમાણી ગુમાવી શકો છો અને પછી તમારી પાસે કોઈ કાનૂની હક રહેશે નહીં. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરો. જય હિન્દ, વંદે માતરમ.